સમાચારના આ પ્રોગ્રામની અંદર આપ સર્વેઓનું માનભર્યું સ્વાગત કરવામાં આવે છે। રેડિયો આવાઝે હિકમતના અમારા સર્વે મોહતરમ સાંભળનારાઓ, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ। આજે મંગળવાર તારીખ 11 માર્ચ 2014 મુતાબિક માય જમાદુલ અવ્વલ 1435મી હિજરી સનની 10મી રાતમાં અમારી સાથે રહેવા બદલ આપનો ઘણો ઘણો આભાર। આદત મુજબ આપનો સેવક ઝહીર અલી તમારી ખિદમતમાં હાજર થયો છે। આશા છે કે જરૂર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના ફઝલો કરમથી આપ સર્વે જરૂર મજામાં હશો। તો આવો તરત જ આપણે સાથમાં મળીને આજના સમાચારની અંદર જે વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવશે તેનું ટૂંક સારાંશ એટલે કે રિઝ્યુમે તરફ નજર કરીએ। આજના સમાચારની અંદર આપણે સૌપ્રથમ કુર્દુશોંજના વિષય ઉપર વાત લઈશું, જેના જરીએ ખબર પડે છે કે અરિયારીની કિંમત યુરો તેમ ડોલરની સામે ઘટી રહી છે। ત્યારબાદ સરકાર તરફથી જે અમુક પાર્ક નાસ્યોનોમાં હોટેલો ચણવાનો પ્રોજેક્ટ તૈયાર થયો છે તેની વિગતો બયાન કરવામાં આવશે। આખિરમાં સોશિયલ વિભાગની અંદર બેટુકા ખાતે ડાકાગર્દીનો એક બનાવ, તેમ તુલિયાર ખાતે સરકારી સ્કૂલોમાં કેન્ટીનની સગવડો હોવાની જાહેરાત કરી આઈ નેશનલ શાપિત્રને આપણે પૂરું કરીશું। ઇન્ટરનેશનલ વિભાગની અંદર સૌથી પહેલાં આપણે મલેશિયા એરલાઇન્સની અવ્યો જે 4 દિવસ થયા ગુમ થઈ ગઈ છે તેની ખબર જોશું, જેના માટે રિસર્ચ થઈ રહી છે। અંતમાં યુક્રેન દેશની અંદર ક્રીઝનો વિષય છેડશું, જેના લીધે રૂસી તેમ કોમ્યુનિટી ઇન્ટરનેશનલવાળા વચ્ચે સંબંધો ખરાબ થઈ ગયા છે। આશા છે કે જરૂર આ 10 મિનિટની સફર દરમિયાન તમે અમારી સાથમાં જ રહેશો। આજના સમાચારની અંદર આપણે વધારે ભાગે ઇકોનોમીના વિષય ઉપર વાત કરીએ। સૌપ્રથમ તો બહાર દેશની કરેન્સી સામે આપણા દેશના અરિયારીની કિંમત ઘટી ગયા હોવાની જાહેરાત કરવામાં આવે છે। કુર્દુશોંજ તરફ નજર કરતા આપણને એ માલુમ પડે છે કે યુરો તેમ ડોલરની સામે અરિયારીની કિંમત દિવસે દિવસે ઘટતી રહે છે। અત્યારે 1 યુરો 3200 અરિયારીનો છે અને 1 ડોલર 2400 અરિયારી સુધી પહોંચી ગયો છે। ઇકોનોમિસ્ટ વૈજ્ઞાનિકોનું ધારવું છે કે આ ડેપ્રેસિએશન હજુ 20% ઉતરવા પામશે। ખરી સમસ્યા તો એ છે કે એફએમઈ અને બેંક મોન્ડિયલવાળા જે માલી મદદો આપણા દેશને આપતા હતા તે બિલકુલ ચાલુ નથી થઈ અને એ માટે સમજૂતીઓ નેગોશિએશન કરવાના રહેશે। આ જ સિલસિલામાં વાત આગળ વધારીએ તો એ વાંચવા મળે છે કે દેશના નવા પ્રમુખ સાહેબ આવતા અઠવાડિયે અમેરિકા તરફ રવાના થશે અને ત્યાં તેમની મુલાકાત ઓએનયુ તેમ એફએમઈના સંચાલકો સાથે નક્કી થઈ ચૂકી છે। એના પરિણામે શાયદ મડાગાસ્કરની ઇકોનોમીનું સૂરજ ફરીથી ચમકવા લાગશે। ત્યાંથી નીકળતા ટુરિઝમ અને હોટેલરીના વિષય ઉપર લખવામાં આવે છે। તમે જાણો છો કે અહીં આપણા દેશ મડાગાસ્કરની અંદર ઘણા બધા પાર્ક નાસ્યોનો મોજૂદ છે, જ્યાં અનોખા ઝાડો તેમ પશુ પક્ષીઓ જોવા માટે દૂર દૂરથી ટુરિસ્ટ લોકો પધારતા રહે છે। આ તકે સરકાર મડાગાસ્કર નેશનલ પાર્ક સંસ્થાના જરીએ દેશ તેમ વિદેશના ઇન્વેસ્ટિસરની તલાશ કરી રહી છે, જેથી 4 મોટા મોટા પાર્ક નાસ્યોનોની અંદર તેઓ હોટલોનું ચણતર કરી શકે। પહેલું તો નોર ખાતે અંકારનામાં 4 એકતાર છે, અંધાસીબેમાં 15 એકતાર, નુસીબેના ઇલાકામાં લુકુબે કરીને છે અને છેવટે ઓમ્બ્ર નામનો પહાડી ઇલાકો ટુરિઝમ વિભાગમાં ઘણું જ મશહૂર છે। રિપોર્ટ પ્રમાણે એ જોવા મળે છે
કે નુસીબે ખાતે વર્ષના 58,000 ટુરિસ્ટ એટલે કે 58,000 ટુરિસ્ટ આવતા હોય છે અને અંદાસીબે ખાતે 25,000ની સંખ્યા બતાવવામાં આવી છે. દરઅસલ આ તો સરકારી એક પ્રોજેક્ટ છે જે ભવિષ્યની અંદર શાયદ અમલમાં આવી શકે. સોશિયલ વિભાગની અંદર એક તરફ આપણને બેટુકાના ગામડામાં ખૂન ખરાબાની ખબર મળી છે. રવિવારની રાત્રિએ ત્યાં ખાતે 7 ડાકુઓ હથિયારો લઈને એક હોટલ ઉપર હુમલો કરી નાખ્યો હતો. એવામાં સિપાહીઓને ખબર મળતાં જ તેઓ ત્યાં પહોંચી ગયા. તરત જ ગોલીઓ ચાલવા લાગી અને એક ડાકુ ત્યાં જ મરણ પામ્યો. આ જોઈ બાકીના લોકો ભાગી છૂટ્યા. પોલીસના સરદારે જાહેર કર્યું છે કે ગયા ડિસેમ્બર મહિનાથી બેટુકા ગામમાં તેઓ એક ટીમ ઊભી કરી છે જે રાતના સમયે સુરક્ષા અને સિક્યુરિટીની જિમ્મેદારીઓ સંભાળે. બીજી તરફ અચીમો અંડેફના રિજિયોમાં બેલાલાંદા ગામડામાં જે તુલિયાર ખાતે આવેલું છે ત્યાંની UPPમાં મિનિસ્ટર de l'éducation nationale તરફથી કોન્ટીન સ્કોલર ચાલી રહી છે, જેના પરિણામે ભણતરમાં સારી રિઝલ્ટ જોવા મળે છે. કુલ મળીને 410 વિદ્યાર્થીઓ આ એક કોન્ટીનથી ફાયદો ઉઠાવે છે, જે યુનિયન યુરોપિયન તેમ પામ સંસ્થાની મદદથી ઊભી કરવામાં આવી છે. આપને જાણ થાય કે આ એક કોન્ટીન થકી ગરીબ માવિત્રો તેઓની ઔલાદને ત્યાં ભણાવવા માટે મોકલી રહી છે, જેથી ખાવાની સાથે સાથે ઇલ્મ અને જ્ઞાન પણ મેળવી શકે. આપની જાણકારી માટે આ નેશનલ સમાચાર આપણે આજના એક્સપ્રેસ de Madagascar તેમ લાવે રીતે છાપાઓની અંદરથી લીધા હતા. ઇન્ટરનેશનલ વિભાગની અંદર સૌથી પહેલાં આપણે મલેશિયા એરલાઇન્સની ગુમ થયેલી આવ્યો વિશે વાત કરીએ. આજ રોજના સમાચાર મુતાબિક તે આવ્યો જેના વિશે મીડિયાની અંદર ચર્ચાઓ થઈ રહી છે તેઓ આજ દી સુધી કોઈ પણ પત્તો નથી મળી શક્યો. શુક્રવાર અને શનિવારની રાત્રિ દરમિયાન આ બનાવ બનેલો હતો, જ્યારે 239 પાસેજરથી ભરેલી આ આવ્યો વિયેતનામના ઇલાકા કોરે આવી અને ગુમ થઈ ગઈ છે. ભર દરિયામાં કાર્બ્યુરો પથરાયેલું જોવામાં આવેલું, પરંતુ તેની એનાલિસ કરવા બાદ સાબિત થયું કે તે કાર્બ્યુરો આવ્યોનું ન હતું, બલકે કોઈ વહાણનું હોઈ શકે છે. જે પ્રમાણે તમને ગઈકાલે જણાવવામાં આવ્યું કે દરિયામાં રિસર્ચ શરૂ કરવામાં આવી છે, જેમાં ચીન, અમેરિકા, વિયેતનામ, માલેશિયા, સિંગાપુર જેવા વગેરે દેશો ભાતો, હેલિકોપ્ટર તેમ આવ્યો મોકલાવી મદદરૂપ થઈ રહ્યા છે. યુરોપ તરફ વળતા આપણને યુક્રેન દેશની ક્રીઝ વિશે વાંચવા મળે છે. ગઈકાલે રૂસીની સરકાર તરફથી સેર્ગેઈ લાવ્રોવ સાહેબે જાહેરાત કરી છે કે જાણે આ યુક્રેન દેશમાં જે ક્રીઝ ચાલી રહી છે અને ખાસ કરીને ક્રિમે નામના ટાપુનો વિષય ઘણો જ નાજુક થઈ ગયો છે, તેના બારામાં મધ્યમ ઉપાય અને તેઓ તરફથી પ્રોપોઝિશન પેશ કરવામાં આવશે. દરઅસલ યુક્રેનની અંદર સરકારના બરખાસ્ત થઈ જવા પછી ભલે નવી સરકારની સ્થાપના તો થઈ ચૂકી છે, તેમ છતાં ક્રિમેનો મસલો જન્મ પામ્યો છે, જેને રૂસી સાથે જોડાઈ જવા ઉપર ચર્ચા ચાલી રહી છે. મગરીબ દેશો યાની કે યુરોપ અને અમેરિકા તરફથી આ વાતની વિરુદ્ધતા કરવામાં આવે છે, જેના પરિણામે રૂસી તથા કોમ્યુનિટી ઇન્ટરનેશનલ વચ્ચે સંબંધો તેમ રિલેશનો ખરાબ થઈ ગયા છે. જોઈએ કે આખરે આ સમસ્યાનો શું હલ આવે છે. આપણા આજના સમાચાર અહીં તેના અંત ઉપર આવી ચૂક્યા છે. મને ધ્યાનથી સાંભળવા બદલ આપનો ઘણો ઘણો આભાર. આશા છે કે જરૂર છેવટ સુધી તમો એરવેસના ઓંધ ઉપર બાકી રહેશો.
વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.